ઉતારે એમ નહીં જવાય હજી હજી મારે થોડું કામ છે ક્યારની હું આવી ત્યારની જઉં છું પેલા મંગળથી માંડીને ત્યાં લગી તમારી દીકરી દડ 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 આહુણા પાડે છે કેમ એટલું બધું રોવે ચપ થઈ જા બિલકુલ રોતી નહીં અત્યારથી મગજ કડક રાખવો પડે આવતા ફેરા લુગડા ધોવાનો વારો ન આવે તમે કહો છો ને કે આવા હાહુ હોય એમ અત્યારથી મગજ કડક રાખવો પડે કોણ બોલ્યું હા તો ઠીક અત્યારથી બોલ્યા હોય ને તો આવતા ફેરા આપણે કપડા ધોવાનો વારો ન આવે સગુણાને ખબર પડે કે મારી સાસુનું મગજ એકચ્યુઅલી કડક છે હો બેમાન કેમ આટલું બધું રોવે છે તમે પિંગલગઢમાં આવ્યા ત્યારે તમે નહોતા રડ્યા ના રે બાપા હું તો કાંઈ રોઈ નહોતી એમાં રોવાશે ના આવે આટલા વર્ષ તો માવતરના ઘરે કાઢ્યા હોય અને દીકરીઓ તો હારે શોભે સાફ થઈ જા એટલે તમને આમ કઈ આવે છે કાંઈ આવતું નથી મારા મગજ જ એવો છે ઘડીક ગરમ ને ઘડીક ઠંડો મગજ જ એવો છે. હા બિલકુલ રોતી નહીં આ રોયરન સાડીનો છેડો અડધો ભીંજાઈ ગયો આ હાડી હવે પાછી અમારી ડાયકલિંગમાં દેવી પડશે તમે આમ પિંગલગઢમાં આવ્યા હા લગ્ન થયા તમારા હા લગ્ન કરીને જ આવીશું આમાં એટલે એને આશરે કેટલા વર્ષો વીતી ગયા બાય હવે આશરે તો મને યાદ નથી આવતું કેટલા વેવાણે કેવો સવાલ પૂછ્યો આશરે નહીં તો જાજા વર્ષ થયા છે હો એ યાદ કરું ને ભાઈ મને તો યાદ ન આવે તમને કોઈ યાદ છે હા જો એ બા તમને યાદ છે એ હા યાદ આવ્યું જો આપણે હું તમે બે એક જ દિવસ પરણીને આવ્યું છે હા વેવાન મારા લગન નહીં તો 30 વર્ષ થયા છે એટલા થઈ ગયા હોય એટલા થઈ ગયા છે વેવાન પણ આટલા વર્ષ થયા હું પરણીને આવી છું હજી લાગી કોઈ દી રોઈ નથી તમારા વેવાય કાયમિક રોવે છે બિચારા અમારે દીકરીનો રોવાનો રિવાજ જ નથી તમારે દીકરીઓ કેટલી મારે દીકરી હાથ દીકરીઓ હાથ હા અને 7 જમાયું જમાયું હાથ જ હોય ને વેવાન કેવી આવી વાતો કરો છો હવે હું શું કહું છું તમે જાન અને તમારા 3 જમાઈ આમ હુતા છે ને બધાને લઈને તમે ઉતારે જાઓ પણ વેવાણ આટલા વર્ષ થઈ ગયા 15 વર્ષના ભાણિયા થઈ ગયા ભાણીજું થઈ ગયું અમારી દીકરી કોઈ દી આંગણે આવીને રડે નહીં કઈ હાલતા ચાલતા જમાયું રોતા હોય પણ અમારે દીકરીને રોવાનો રિવાજ નથી સારું એવા સગુણા બટા હારી શિખામણ હાદાના છેડે બાંધી લેજે અને મોરી વધે ને અહીંયા માં આગળ મૂકીને આવજે બટા હા મોટા દિવસ આવે ત્યારે વેઠવું ન પડે હા આ તો મારા જેવી સાસુ તો ભાગશાળીને મળે ગામની બાયું વાતું કરતી હતી અજમલ ને પટિયાર 20 વર્ષના વેરી ભલે હતા પણ સગુણાના ભાગ તો જો સગુણાના ભાગ તો જો સગુણાની સાસુ તો સાક્ષાત માં કૌશલ્યાનો અવતાર છે આને કૌશલ્ય બનવું છે ને કોકિલા મોદી વેવાણ અત્યારથી મગજ કડક રાખવો પડે અત્યારથી કડક રાખવો પડે અત્યારથી કડક મગજ રાખવો જ પડે આને વેવાણ હું બોલ કીશું તમે